હા લેજે તું ક્યારે રાંધીશ અને ક્યારે મને ખાવા જડશે આજ તો પેટમાં ગડબડ થાય દાદા તમારા ભાઈની દુકાન અહીંયા જ આવે છે તમારા ભાઈને કહો ને એક જૂનું ટાયર હોય ને તો આપે તો આપણે હે ને વાડીએ હિસકો બાંધ્યો હોય ને તો તમે ઘડીક બગડી ગાવો ને તો હિસકે હિસો એટલે દીકરા એ તારી વાત સાચી ઓલો હિસકો બાંધેલો હોય તો મારા ઘડીક ત્યાં બેહવા થાય અને બેઠા બેઠા ભજન ગાઓ તમે અહીંયા વાડિયા તમને કોઈ ડિસ્ટર્બ ન કરે કાંઈ નહીં વાહ દીકરા વાહ આવી બુદ્ધિ મને કેમ ન પહોંચી અરે એવા જૂના ટાયરમાં મારો ભાઈ થોડી ના પાડે હાલ હાલ જો દુકાને છે જો હા એ રહ્યું લઈ લે હો કા આ જૂનું ટાયર હે ને અમારે વાડીએ હિસકો બાંધવા મારા ભજન ગાવા હાટું જોઈ હે હા આ રહ્યું ને આ નો કરાય અને રહ્યું ને આવી એંગલ લેતો આવજો મારા હારે ભાઈ હો કા આવી એંગલ લઈ ને આલું મસ્તીનો બનાવી દઈશ સમજો તારે રહ્યું ને એને દોરડું ન બાંધવું પડે અને કાંઈ નહીં અને રહી અને મેકી જ દેવાની તો પછી તાર જામુડા બે માથે બેઠો હા આઈલા જ રાખે હો પણ એના પહેલા પૈસા થાય ને આ તો તારે મફત પીડ્યા હે મફત નથી બાપુજી આ ટાયર કાઢે ને ઈ આ મારે નફો વધે સોટે પીડ્યા હોતે મારે આ માર્યું ને 12 મહિનામાં 100-150 ટાયર થાય મારા એક ટાયર 80 રૂપિયા જાય નો વેચાય હાંક્યું જ નથી જતું કઈ હાંક્યું જ નથી જતું એમ નીકળસાય ની મહિની મફતમાં થોડી જ આવે તે હવે એક ટાયર દઈ દે તો અહીંયા તાર બાપાનું નહીં કાંઈ લૂંટાઈ જાય તારા રોકા ગામમાં 150 છે 150 એક ટાયર દેતો ફરું ને તો મારે આ શું વધે નવી દુકાન કરી છે કઈ એકેલ દુકાન કરી પછી તને ખબર પડે પણ આ આપણમાં ક્યાંથી નહીં આ મૂવો આપણે જો ને આજનો જીતા જોવો જોઈએ પોપટી આજનો દી હારો ન જાય પછી આ સે ભગત પણ ઓમ કરમ બુંધિયારો મુઓ કરમ બુંધિયારો હું મને હાલ હવે એનું મગજમાં ન લેતો અને તું સાફું કરવા માંડ હાલ હમણાં કરા ગાવા મળશે દાદા તમારું રહ્યું ને ગામમાં હવે હાલતું બંધ થઈ ગયું ગામમાં કોઈ તમને ગણતું જ નથી બોલો એક જૂનું ટાયર તમારા ભાઈએ ન આપ્યું જો તમારા ભાઈ પાસે તમારું ન હાલતું હોય તો ગામમાં ક્યાં તમારું હાલે દીકરા મારો ભાઈ છે કે દુશ્મન એ મને કાંઈ સમજાતું નથી મારા બેટે એક ટાયર નો આપ્યું તું કે એના ઘોડે થઈ ગયું છે પણ આને માટે કંઈક વિચારવું જોઈશે હાલ ઘીરે જઈને મને હારી સાહ પાઈ દે ને પછી આ બધું મગજમાં બેહે કે આનું મારે શું કરવું ફોન આવ્યો તો કે ભણા મારા ગામમાં એક કિના હે તું આવજે તારા છોકરા હાટું નક્કી કરવાનું છે આજ તો હારા સકન જોઈને જાવું છે એટલે ફગે નહીં મારા છોકરાનું નક્કી થઈ જાય જોઈને નીકળવું હે ખાયો ખા જવા દે મામા જો વાડી આવી ગયા ને તો મારે ધક્કો થશે પાછો આ પંચાયતનો વર્ક ઓર્ડર આવી ગયો છે આ ચેક ડેમનો એક આવી ગયો છે એક આ બીપીએલનો આવી ગયો છે પણ મારું બેટું ટીડીએસ સાહેબે કીધું છે કે મુખી તમે 12 વાગે ને તો બધાય કાગળિયા પોગાડી દીજો નકર હે ને તમારા બિલ પાસ નહીં થાય લાય તો ખાયો ઘા જવા દે અને આ 12 વાગ્યા પહેલાં હે ને બધા કાગળિયા પોગાડી દો દાદા હા મને એવું લાગે છે કે આપણા ગામમાંથી તમારો રહ્યો ને માપો વિખાતો હોય ને એવું દેખાય મૂકો ભાઈ તું કાર જીપા તારે મને ચા પી લેવા દેવાનો નિરાતે હા તો મને દેખાય છે ને એવું એટલે કહું છું તમારાથી નકર આવું કાંઈ થાય એમ નથી હા તું મૂંગો મર કીધું કે નહીં મને સા નહીં ઉગવા દે હરખો દાદા તમે મારા ઉપર ગમે એટલા વસડકા નાખો ને તોય હાલ છે પણ તમે રહ્યા ને ગામમાં હોય ને તું ઈ મેં નહીં કે એ મૂંગો મર સમજો આ તારો દાદો છે એ કેવી રીતે એનું એને બંધ કરવું ને આ ઈ જ મગજમાં હાલે છે પણ તું કાંઈક મને હુજવા દે તો થાય ને મારું બેટાનું યા આ જેદુની દુકાનીને નાખીને તેદુનો થોડોક ઊંચો હાલવા માંડી ગયો છે પણ આને હવે કેમ પાછો ખેંચવો ને એ વિચારવાનું છે દાદા હા
ગામમાં રહ્યા ને બધા ઉષા થઈ ગયા હે અને આપણે રહ્યા ને નિશા થઈ ગયા. હવે તમે એ બધા સપના ભૂલી જાઓ અને રહ્યા ને ધંધે હરખ્યા સડી જાઓ. એ આ તારો દાદો ધંધો તો કાંઈ નહીં જ કરે. ઈ પેલા જેટલા ઉષા વહી ગયા ને ઈ બધાયને ટાંગા ઝાલીને પાછા ખેંચવા છે. તું જો મારો બેટો મારો પૈસાની હવા સર્જાઈ ને પૈસાની એક ટાયર મને નથી આપ્યું. હા દીકરા આય દીકરો મારો કંટારીને દુકાન બંધ કરી દેવો જોય. દાદા તમારો આઈડિયો એક નંબર છે હો. તો એમ વાત છે દીકરા. એ મારો ભાઈ તો શું પણ ગામમાં કોઈ પૈસા વાળો આ તારા દાદાથી ઉપર જાવો જ ન જોય. દાદા હા એક વાત કહું. કે દીકરા કે આ તારો દાદો ખુશ છે. આખા ગામમાં તમારા જેવો મેં દેખો ન જોયો. મૂંગો ભાઈ મારી સાઈડ મેરીનો મેં કીધું એટલું જ કરજે. જેથી મને ડાય ચડીને તેથી આને હું ભંગારના તેલે દઈ દેવાનો હો. અને જેથી ઉતાવળનું કામ હોય ને તેથી જ આમાં પંચર થઈ જાય છે. લાય ઓલા ડોલીને ઓલે જાઓ અને પંચર કરાવી લો. મારા દીકરા મારાની મોકે હવા વહી ગઈ. એકવાર મારે મોડું થાય છે. હા પંચર કરાવવું પડશે. લાય હાલ્યો જાવ દુકાને. હે ભગવાન મારી કઠણાઈ તો જો. હા એ હા મૂકી દઉં. હાલે આમ કોઈ ખરાબ નાખી દે. પંચર કરી દો ને. હા હા કામ કરવાનું છે. હા થોડીક ઉતાવળ રાખજો. બહાર ગામ જવાનું છે. એ હા અલ્યા લાલાભાઈ આ ક્યાં બધું તૈયાર થઈ? બહાર ગામ જાવું. એવું એમ ને? હા ત્યાં કીડા મિલા તો વધાવ તો શું છોકરા હતું? એવું જ છે. હે હા પોપટિયા ગાયો ગાંજે હાંજે પંદર હાંજે. હા હા તમને કપડા ઉપરથી ખબર પડી જાય લાગે. હા હા મેં કીધું આ નવા કપડા પહેર્યા ને એટલે મને એવું લાગ્યું કે આજે ગાયમ જાતા હશે. થોડીક ઉતાવળ રાખજો. કાંઈ વાંધો નહીં તમે. ઉતારા કરી દે. દાદા હા તમે કીધી ને એ બધી વાત સાચી પણ આપણને કેમ ખબર પડશે કે ડોલીને ઓલેથી જ પંચર કરાવીને આવ્યો? દીકરા આપણે ડોહલીને અહીંયાથી જ નીકળી અને આપણે એની જ દુકાનની ધ્યાન રાખીએ એટલે ખબર પડે કે નહીં. હા ઈ દાદા વાત સાચી. જે ડોલીને ઓલે પંચર કરીને નીકળે એનું જ આપણે કામ લેવાનું. આ બસ હાય શું લાલાભાઈ બોલો ને. મોલ પાણી શું છે વાણ? મોલપાણીમાં કપા હે, એડા હે. એમ આ વરસાદનો વાંધો જ ન થયો ને? ના વાંધો ના આવ્યો આપણે હો. આ તો વાંધો નહીં પણ પાછું આમ તમારે પડવું ઢોરાવાળું છે ને એટલે પાણી ન લાગે ને. પાણી રડી જાય. હા, હા, હા. અને ઓલા મકાન આવી રહ્યા હતા મકાન કેટલે પોગાડ્યા? મકાન તો પૂરા કરી નાખ્યા. બધા ગમશે? બસ જાય. પ્લાસ્ટર કરી નાખ્યું ને? આવો. ઓ હારું લ્યો. વાહ ભાઈ વાહ મારો બેટો ધંધો હારો હાલતો લાગે છે. કાં તને નથી સહન થતું? મારે ધંધો હાલે નથી સહન થતું? એ એવી વાત નથી ભાઈ? પણ કાંઈક હારા પંચર કરજે. એ ગામના ગાડિયા કરતો નહીં તું. એ તું મને શીખવાડવા આય તું શીખવાડવા આય કેવી રીતે પંચર થાય. હું આ 100 મહિને પંચર કરું કોઈ ગામના ન વાંધો તને શીનો વાંધો છે? એટલે અમને વાંધો કાંઈ નથી. ઠીકડ્યું ખાલી માયલી વાપરજે એમ કાંઈ છે. હા. બતાવજો તેમ બનાવો તમારી પાસે કંપની ઠીકડીઓની. અરે અમારી પાસે નથી પણ એમ કે આ 100 રૂપિયા પંચર ના લેસ અને તું રૂપિયા વાળી થીગડી નો મારી દેતો. એ ભલે હું રૂપિયા વારી ને હું પાવલી વારી મારું પણ કોઈ માણસને પંચરમાં વાંધો આવ્યો
ના ના પંચરમાં વાંધો આવ્યો. એ અમને શું ખબર હોય ભાઈ, મોટરસાઇકલ વાળાને ખબર હા. કે વાંધો આવે કે નો આવે. તારે હારી સાયકલ નથી, કોઈ દી પંચર નથી કરાવવું, તો તારે ઈ થીગડીની ને બીગડીની ક્યાં અહીંયા કરવા આવવાની છે? તું તારા ધંધે જાને ભાઈ. એલા ભાઈ તારે ધંધો હાલે, અમારે તો આખ્યું ટાઢી બાપા. આંખ્યું ટાઢી નહીં બરતરા થાય આંખ્યુંમાં, એટલે ધોડીને અહીંયા આવે કેવા. ડોલી હા થઈ ગયો હાલો આમાં પંચર. થઈ ગયું ને? હા હારું હારું છે લાલાભાઈ, હાલો પંચર થઈ ગયું બરાબર. હવે તમે તારે કામ હતું કરી આવો. આ ડેટી એક ચડાવી દો ને વાલ ઉપર. હા આ બાજુ ને કોઈ કાંકરી બાકરી નો કરે. હા, કેટલા દેવાના? કેટલો પંચર હતા પકડ્યા? એ 2 પંચર હતા. 100 રૂપિયા દ્યો ને હવે. આ લ્યો, છૂટા જ છે તમ તારે. અરે રે. હવે આ તમારે પથ્થર લઈ લ્યો એટલે હું બહાર ગામ નીકળું. દાદા ઓલા લાલા કાકા રહ્યા ને અહીંયા પંચર કરાવે છે. હા હવે એક ડોહલી ઝપટે સડશે હવે. અને લાલા કાકા રહ્યા ઈ ભોળા તમે વાતું કરાવશે ને એટલે ઈ વાતુમાં ધ્યાન દઈ દીશે. એ લાલા કાકા ઉભા રહ્યો લાલા ભાઈ, ઉભા રહ્યો મારા બાપા. હા 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 આમ તો જો મજા નવા લુગડા પહેરી ના કી બાજુ ઉપડ્યા. બહાર ગામ જાવું. વાહ ભાઈ વાહ, આજ તો લાલાભાઈ તારો ભૂવો પડી જવાનો મારા બાપના બસ. આમ તો જો મારે ઈ જૂનું કેડિયું અને આ મારો બેટો નવું કેડિયું પહેરીને કંઈક સારા કામે જાસ. બોલ છોકરા હાટું છોકરી જોવા જાઉં હું. વાહ લાલા વાહ, તો તારા છોકરાને નક્કી થઈ જ જોઈ માની લે. તારે સીની ઘાઈટ છે ભલામણા. ફાઇનલ. ફાઇલન આમ જો તારે છોકરો રહ્યો ને ગમે એવો હોય છે ને તોય 5 થઈ જશે. કારણ કે તારે ઘર એવા, તારે વાડીઓનો જમાવટ અને ભલા માણા તારે 3 તો વાડીમાં મોટરું. હમણાં 1.5 વીઘા તો રોટસ લીધું. આ વાહ તારે બાકી જામો પડી જવાનો હે. 2 તો બાઇક છે મારી પાસે. હે હા. હા તો હવે 4 વ્હીલ લખાવી. નહીં ટ્રેક્ટર લેવાનું સપનું છે. ટ્રેક્ટર લેવું હે? હા. અરે વાહ લાલા વાહ, તો તારે રહ્યું ને બાપના ભગવાનના ચારે હાથ માથે છે. મજા મોટરસાઇકલ વાળા ઘણા નીકળે ઓ બાકી. અમારે એક સપનું છે મોટરસાઇકલ લેવાનું, પણ છે ને હમણે ના લેવું કા દીકરા. દાદા થઈ ગયો હાલો. થઈ ગયું ને? હા ઠેક ખારું લાલા તમ તારે જા મારા ભાઈ, તારે નક્કી થઈ જશે. ઉપાધિ કરીમાં ભગવાનના તારે ચારે હાથ માથે છે. હાલ દીકરા હાલ. હજી પંચર કરાવીને હાલ્યો આવું હું અને હવા વહી જઈ. કા લાલા હું થયું? હજી પંચર કરાવીને હાલ્યો આવું ને આગલામાં હવા વહી ગઈ. હા તો હું અહીંયા નતો કેતો કે આ ડોહલી રહ્યો ને એ રૂપિયા વાળી થીગડી મારે છે અને 100 રૂપિયા લીધા. કેટલા લીધા? હોટ લીધા. હા જો આપણે કહેતા હતા તોય આમ જો તો આ બિચારો હારા કામે જાય છે અને આને પંચર પડી ગયું. 5 ઢગલા હાલ્યા નથી, અહીંયા કણે પંચર પડ્યું. ક્યાંક બીડમાં પંચર પડ્યું હોત તો લાલા કાકા થાકી નો રે દોરી. અરે લાલિયા તો તું હાવ લૂઝ થઈ જાતા જાને તારે ટાઈમે પોગે જ નહીં. જા પાછો જા ભલા માણા. અને 2 શબ્દ કીજો ઈને. હા આમ નો હાલે કે કાકા 100 રૂપિયા મફત નથી થતા. એને કઈ શાખે ને પાવડો લઈને પાણી વારવા મર તો તને ખબર પડે. એ સાચી વાત છે દાદા. હા અરે આ બિચારાની દશા તો જો. જોયું દીકરા, હવે જો આ લાલીઓ અને ડોહલી બે બાત છે. દાદા જામો પડી ગયો, તમારો આડિયો કામ કરી ગયો. તમે પણ લાલા કાકા રે એવી મીઠી વાતો કરીને લાલા કાકાને ખબર જ ન પડી. તો એમ વાત છે વાતોમાં તો. દાદા હવે આ બસ સાઈડમાં બી જાઓ. આ મોટરસાઇકલ વાળા મજા નીકળે કે આ દાદો દીકરો શું કરે. ડોલી સારું કર્યું ત્યાં ગામમાં દુકાન નાખી હે ને, માણસો હેરાન ન થાય. નકર એક પંચર હાટું કેટલા હેરાન થતા હતા. હા એટલે જો ને આમાં હું ઝીણા મોટો બધાયનો ધંધો હાલ્યા રાખે. મુકી બાપા હા હાલો પંચર થઈ ગયું. આ તો સારું તો મારે મોડું થાય છે. તો ડોલી કેટલા પૈસા દેવાના? પોપટ કેટલા પંચર હતા? એક પંચર હતું. એક હતું ને? હા આ કટીનું હે ને ઓલું કર્યું ને? હા વ્હાઈટ વાળું? હા વ્હાઈટ વાળું કીધું. 100 રૂપિયા દ્યો ને. હાલ હા
સળિયા પાડ્યા હે કે ખબર ન પડતી ઉપરથી કઈ પ્રોબ્લેમ હશે. લાઈટ આવ્યો તો આવું ગઈ ના આ ડોલી કેવું પંચર કર્યું તું? કા બરે હું થયો હજી આથી જે 2 ડગલા આયલો તો દવા વહી ગઈ. એટલે પોપટ કાંટો જોયો તો ને તે? હા કાંટો ખાધો તો મેં તમ તારે. હે હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલ ઉતાર હાલ બીજું કરી દે ઊભી ઘોડે ચડાવ એ નાખીએ કાંટા બાટા જોઈએ હરકું હવે. દીકરા જો તો કોઈ આવતું નથી ને. દાદા હા મુચી અહીંયાથી ને નીકળ્યો ડોયલે નો લેતી એટલે હા હાલ 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 હાલ. ઉભા રાખજો મુચીને એ ઉભા રહ્યો મૂકી ઉભા રહ્યો. એ મારે મોડું થાય તાલુકે જવાનું મને જવા દ્યો ને. એ બાપા જાવા દેવા છે મારે ઈ જ કામ છે તાલુકાનું. તમે રહ્યા હા આ સીના કાગરિયા લઈને જાઓ. એ મારે હે ને આ ટેન્ડર 2-3 છે ને પાસ કરાવવાના છે ને એટલે ગાયો ગા જાઉં છું. હા બરોબર ટેન્ડર પાસ કરો. અરે વાહ મુખી વાહ તો ગામનું બધું તમે કામ કરો. હા ચેક ડેમનું કર્યું, બાથરૂમના કરું છું, પછી આપણે મણ સાપરી આવે ને હા. એના વંડાનું કામ ચાલુ છે અત્યારે. તો મુખી હવે તમ તારા આગલા 5 વર્ષ રહ્યા ને એ અમે મોત તમને જ આપશું. આમ જો મુખી તમારા જેવો આ ગામમાં મુખી અમને ક્યાંથી જડશે હે? એટલે જ હું કામ કરું છું. જો આ બધાય કામ કરું ને તો મારા ગામના ને કહેવા થાય કે જો આ મેં આટલા કામ કર્યા હજી ફેલ પાછો મને 5 વર્ષ સુધી મુઠ્ઠીમાં રાખો. કાંઈ વાંધો નહીં મુખી. અને આમ જો આ ગામના રોડ બોર્ડ બધાય મેં જોયા. અરે ગામમાં શેરીએ તમે બ્લોક નાખી દીધા બોલો. વાહ મુખી વાહ તમ તારે 5 વર્ષ નહીં 50 વર્ષ લગન અમારે હે ને કોઈને મત જ નથી દેવો. અમારા તમારા જેવા જ મુખી જોઈ હે બાપના બસ. અને મુખી પછી આપણે ઓલા તાલુકામાં મંત્રી ને એ બધા તમને ઓળખે. બધાય આપણે ઓળખાઈને દેવડી છે. હે? હું કહું ને એટલે મારું કામ ફટ લેકાન થઈ જાય તાલુકામાં. વાહ વાહ હરિરામ દાદા. આપણું કામ થઈ ગયું. હા થઈ ગયું હે મુખી કાંઈ વાંધો ને તમ તાર આમ જો 50 વર્ષ લગન બાપા તમે જ મુખી રહ્યો અને બધી બજારે બ્લોક. વાહ વાહ મુખી વાહ વાહ જામો હો. જાઓ તમારે મોડું થાય ને. હા. હા તમ તાર જાઓ. કા મુખી હું થયું? મારી બેટી મારે પાછી આગલામાં હવા વહી ગઈ. હે? એટલે આ ડોલીને ઓલે પંચર કરાવીને આવ્યો જ છું. હા હરિરામા શું કરવું આમ જો હજી મુખી અહીંયા 2 ડગલા ભર્યા. આ ડોયલી રહ્યો ને હા. દાદા ડુપ્લિકેટ રહ્યો ને ઠીગડ્યું ને એવું બધું સોલ્યુશન ને એવું વાપરે એટલે જ ઘડીક થઈને હવા વહી જતી હોય. હે? પંચર લીક થઈ ગયું પંચર લીક. મારો બેટો પૈસા કમાવા હાટું હે ને મને એમ કે હલકું બધું લાવતો હશે, પણ આને તો મારે કેવું તો પડશે જ તે. હા ભાઈ અહીંયા પંચર નથી કરાયું ને જો ના, એ જાય હે રેડી. એને નહીં કરાયેલું ઈ બહાર ગામના હે. તો હારું હાલો હું જાઉં છું ડોલી એ હમણાં ઓલા લાલિયા ડોહાને ઈ જ થયું અહીંયા પહોંચ્યો તો માંડ તો એને હવા વહી જાય. આ ડોલી રહ્યો ને ડુપ્લિકેટ વાપરે તમે કાયો કાચ આવવા દો નકી એ બંધ કરીને વિયો જશે. 2-3 શબ્દ કીજો કે આવી નો હાલે ભલામણ આ દુકાન નાખી દીધી છે તે. હા કેવું તો પડશે ને કે મારો બેટો હે ને ગામના મને એમ છે છેતરવાના ધંધા ચાલુ કર્યા લાગે. મુખી ઈ ક્ષેત્રે જ છે. તમારા જેવા જો મુખી કાંઈ કીશે નહીં ને તો આવું ને આવું જ કરશે ઈ. દાદા સામો પડી ગયો સામો. હવે તું જો મૂકી રહ્યા ને એ ડોયલે ને એવો ખગલાવશે ને પછી ઓલો કંટાળીને દુકાન બંધ કરી દીધી. દીકરા તારો દાદો છે ગામમાં કોઈને રૂપિયા વાળો ન થવા દે. જો તું ડોલીને કેવી રીતે આ દુકાન બંધ થાય છે. અથવા તો કમ્પ્લીટ કર્યું હે ને? હા કમ્પ્લીટ કરી નાખ્યું. પંચર નથી વાલેથી હવા વહી ગઈ છે. ખોલાઈના પૈસા દેવાના છે 100 રૂપિયા. કેટલા દેવાના? હો લો એલા ડોલી આ ભલા મને તે કેવું પંચર કર્યું હજી અહીં પહોંચ્યો તો પાછી હવા વહી ગઈ. એક વાર તો મારે તાલુકે જવાનું મોડું થાય છે. એ ટાઢા પડો એ પોપટ કાયો બંધ કે લે દીકરા બોલો લાલો પાછો આવે. નહીં બોલો ડોયલે કઈ કીધું નથી લાગતું. હે હા પાછી કાઢ નાખી. કાલ આલા ભાઈ બોલો ને. મારું બેટું બાપનામ તમારું હાલી ગયું હો. બોલો આજકાલ ડોલીએ પૈસા ન લીધા હોય
રૂપિયા ઠોકી ગયો. પાછા હા ખાલી પંચર ના એકદાણ આ ફરી નીનું પંચર કર્યું તોય 100 રૂપિયા તોય દાદા હાલો હાલો હાલો. હે હા હા થઈ ગયું હા 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 તે કાંઈ વાંધો નહીં તમ તારે ઈ તો આપણે શું આ ડોલી ગામમાં છે જેવો કોક બીજો દુકાન નાખી દે ને તો વાંધો ન આવે કા આ જાવ તમારે મોડું થતું હશે. જાવ જાવ બાપા આ પંચર કેવા કરે ને એ જ નથી ખબર પડતી. એકવાર મારે બહાર કામ જવાનું મોડું થાય. કા એમ લાલાભાઈ બંધ કર્યું તમે. પાછી હવા વે ગઈ. જાવ 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 આગીમ તો આમ જો એને ઘગલાવજો કેવા પંચર કરે છે ઘડીક તન હવા વઈ જાય એમાં હાલે. 200 રૂપિયા લઈ ગયો. તમે કાંઈ કીધું જ નહીં હોય ઓલાને એટલે પાછું એનું એ થીગડી છે ને એને ગહીને મારી દીધી હોય હા આનું શું કરવું? એ કાંઈ ન કરાય આનું કાંઈ ન કરાય થોડોક જઈને દેવાય હા તો સુધરે આ એના હિસાબે મારો આખો દી બગાડ્યો. તમારો દી બગાડ્યો પણ એને આખા ગામનાનો દી બગાડશે આ તમારે એકનો જ બગડ્યો હોય ને તો થોડોક સુધારી નાખો હા હવે તું જો આ લાલો રહ્યો ને હારી પેટનો ઓલા ધુંગાર છે દાદા મગજ વહી ગયો લાલા કાકાનો. બિચારો છોડી જોવા જાય છોકરા હાટ એ કાંઈક થીગડિયું બેગડિયું હારી લાવતા જાઓ આ માણાને બે વાર પંચર કરાવવા આવવું પડે છે. ડોલે તું બારો આય. આ પંચર કેવા કરે? 200 રૂપિયા લઈ ગયો. આ બીજી દાણ હવા વહી જાય કે ગામને ગાડી જ કરો હો. ગામને ગાડી પંચર કરો નકરું આરામનું જ ખાવ હો. ઓલા તમારા ભાઈને કાંઈક થોડુંક સમજાવી દેવાય. તમારે માણાના પંચર હારા કરે ગામના ગારિયા ઓછા કરે. મુખી મેં તો ઘણું કીધું પણ ઈ શીકણો છે જેવો દાદા હાલો. કાંઈ વાંધો નહીં હાલો ને જો અમે તો સમજાવી તમારે સમજે તો સમજાવી દીજો બાપા પાછું શું કરી મૂકીને થયું? આહા આ તો મારો મને એવું લાગે દી બગડી ગયો અહીંયા કા પાછી હવા વહી ગઈ. મૂચી પણ તમે ગામના મૂચી છો તો એને એક કઈ નહીં એકતા. આજબલ તો હે ને મને તો એમ થાય એક બે લાફા ચડાવી દઉં. અરે એક બે નહીં આને હારી પેટનો દિયો નકરા આખા ગામનાનું આવું જ કરતો હોય છે દુકાન બંધ કરાવી દો ન હોય તો. હા એમ કરો દુકાન બંધ જ કરાવી દો તારા મરવી દો જાઓ હવે. ગામના મૂકીને જો આવી રીતે હેરાન કરતો હોય તો ગામના શું હેરાન ન કરે? અરે ભાઈ આ મુખીને કેટલું કામ હોય તને ખબર કાગરિયા ને બાગરિયા ટેમે પોગાડવાનું ના ને તેન ઘણું હોય કામ દાદા આગી મારી કિરીટનો પોપ લાગી ગયો છે. હે? આગીમ તો જો ડોયલીનો વારો સડી જાય વારો. હાલ દીકરા હાલ. થઈ ગયો? હા થઈ ગયું કમ્પ્લીટ. તારા હિસાબે તો મારું ગામ જ રહી ગયું. મારા મામાએ કંટાળીને ના પાડી દીધી કે ભાણા હવે ન આવતો. હું મારા છોકરા હાથું કિના જોવા જતો તો. હા તે સારું હવે જો પંચર થઈ ગયું. પૈસા દેતો જાઓ. હજુ પૈસા જોઈએ? ના 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 ગામના કાર્ય કરવા બેઠા ત્યાં બે દાન પંચર એક ને એક કરો. એમ નો ભેગું થાય તો મારું હાલ તો આમાં જો તો બે વાર પંચર કરાયું તો તારી બાપ આમાં હવા રહેતી નથી. પણ એવું નહીં મૂકી કાંટો બાંટો થઈ ગયો છે. એટલે મારે આવા મફતના જ પૈસા તમને દેવાના. ના ના દુકાન બંધ કરાવી દઈશ દુકાન. હું એ ગામનો મૂકી છું તું એટલું યાદ રાખજે.
મારા બેટાને આવડાને તો તમને કોઈ કહેવા વાળું જ નથી. પોપટિયા પંચર કરી દે મૂકીને. નથી કરવું મારે પંચર. હું બીજા ગામ જઈને કરાવી લઈશ. પોપટિયા તે આજ આ પંચર કેમ હાંચ્યા ને એ મને નથી ખબર પડતી. એ મેં તો હાલ કરાઈ જાય પંચર. પણ આ બધું રહ્યું ને આ બધું ઓલો હવારમાં કાળ કમાય મું હતો ને એના હિસાબે થયું તું. મેં તને કીધું તું ને આજ આપણો દી હારો ન જાય, દી હારો ન જાય. તું આ કામ કરી દે, મારા ઘર માં જવું છે. આજ રહ્યું ને આજ આપણે પંચર જ નથી કરવા. આજ નીકળ મેં બધું અંદર ગામના ને ખબર પડે કે આપણે જાણી જોઈને થોડા કે આપણે પંચર રાખી દેવી. તાર ભાઈ ના પાડી દે દુકાન નું આવે કોઈ દી. એટલે આ હું તો ના પાડી દઉં પણ એનો વાડીનો રસ્તો છે. આ કાળકમો અત્યારમાં મું અહીંયા અત્યારમાં આપણને માર ખવડાયો.